સરસ મજાનું એક ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન પહેલું બીજું ત્રીજું ચાલી ગયા છે આપણે પાંચમું અને છઠ્ઠું બી ચાલી ગયું છે તો આપણે એક વચ્ચેનું ચેપ્ટર ચોથું બાકી છે એટલે 1 થી 6 સળંગ થઈ જાય આઈ થિંક દિવાળી સુધીમાં અથવા તો પહેલી એક્ઝામની અંદર તમારી સ્કૂલમાં જ્યારે પહેલી એક્ઝામ લેવાશે ત્યારે 1 થી 6 તો હોવા જોઈએ સાતમામાં ગઈ સાલની વાત કરું તેમાં અડધું ચેપ્ટર હતું હવે આ સાલ શું કરે છે જોઈએ છે અને પછી પાર્ટ 2 ની અંદર એકાદ બે ચેપ્ટર રાખ્યા હતા તો જોઈ લઈશું આપણે ત્યાં સુધીમાં કેટલું ચાલે છે ઓકે તો આપણે ચેપ્ટર 4 ની અંદર રાસાયણિક બંધન મતલબ કે પરમાણુઓ એકબીજા સાથે જોડાય ત્યારે જુદા જુદા પ્રકારના બંધથી જોડાતા હોય કેટલાક ઇલેક્ટ્રોનની આપ-લે કરે એક જણ આપે ધન આયન બની જાય સ્વીકારે ઋણ આયન બની જાય આમ ઇલેક્ટ્રોનની આપ-લેના કારણે બંધ બનાવે કેટલાક એવા હોય ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંધ બનાવે બંધ ઘણા બધા પ્રકારના છે આપ-લે કરીને જે બંધ બને એને આયનીય બંધ કહેવાય ભાગીદારી કરીને જે બંધ બને એને સહસંયોજક બંધ કહેવાય ધાતુના પરમાણુ એકબીજા સાથે જોડાય એને ધાત્વીય બંધ કહેવાય અમુક સંયોજનોની અંદર હાઇડ્રોજન બંધ પણ બને છે વાન ડર વાલ્સ પણ બંધ કહેવાય ટૂંકમાં બધા બંધ ઇન શોર્ટ બે પરમાણુ વચ્ચેનું આકર્ષણ બળ એટલે કહેવાય બંધ તો એ બંધ વિશેની માહિતી આપણે આખા ચેપ્ટરમાં લેવાની છે જુદા જુદા પરમાણુ કેવી રીતે જોડાય કેવા બંધ બનાવે કેવો અણુ બનાવે આણ્વીય રચના અણુની રચના કેવી હશે એ વિશેની સંપૂર્ણ માહિતી લઈશું જોઈએ આપણે દ્રવ્યની વાત કરી હતી આપણે જે દળ ધરાવે અને જગ્યા રોકે જે પરમાણુ અણુ કે આયન સ્વરૂપે હોય તો આવું દ્રવ્ય એક અથવા વધુ તત્વોનું બનેલું હોય નિષ્ક્રિય તત્વોની વાત કરીએ તો નિષ્ક્રિય તત્વો એટલે હિલિયમ નિયોન આર્ગોન Na આ કરીના ઝેરોક્સ રાનીની આ બધા તત્વો કોઈની સાથે જોડાતા નથી એટલે કે ઉમદા વાયુઓ કહેવાય નિષ્ક્રિય વાયુઓ એટલે કોઈની સાથે ના જોડાય એમની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઓછી છે માટે એમને નિષ્ક્રિય તત્વો કહેવામાં આવે છે જ્યારે અન્ય તત્વોની વાત કરીએ તો સાહેબ અન્ય તત્વો કોઈ પણ બીજા તત્વ સાથે અથવા એના એ તત્વ સાથે જેમ કે હાઇડ્રોજન જોડીને H2 બનાવે નાઇટ્રોજન સાથે જોડીને N2 બનાવે એટલે એક પરમાણુ એ જ અન્ય પરમાણુ સાથે અથવા જુદા પ્રકારના પરમાણુ સાથે જોડાય છે જ્યારે અન્ય સંયોજિત સ્વરૂપે જોવા મળે છે એટલે કે પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને જે બનાવે એને અણુ કહેવાય તો અણુની પરફેક્ટ વ્યાખ્યા શું થશે કે પરમાણુના સમૂહો ભેગા થાય અને લાક્ષણિક ગુણધર્મો ધરાવતી સ્પીસીઝ બનાવે જેમ કે હું હાઇડ્રોજન ભેગા થાય તો H2 બનાવે હાઇડ્રોજન ક્લોરીન ભેગા થાય તો HCl બનાવે હાઇડ્રોજન અને બે ઓક્સિજન ભેગા થાય તો H2 બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન ભેગો થાય તો H2O બનાવે એક કાર્બન અને બે ઓક્સિજન ભેગા થાય તો CO2 બનાવે ટૂંકમાં આવા બધા જે બનાવે એમને કહીશું આપણે અણુ તો કે પરમાણુના સમૂહો ભેગા થઈ લાક્ષણિક ગુણધર્મો ધરાવતી હવે આ પરમાણુના જે ગુણધર્મો જુદા હોય જ્યારે અણુ બનશે એના ચોક્કસ ગુણધર્મો હાઇડ્રોજનના ચોક્કસ ગુણધર્મો હશે HCl ના ચોક્કસ ગુણધર્મો હશે પાણીના ગુણધર્મો હશે કાર્બન ડાયોક્સાઇડના ગુણધર્મો હશે ચોક્કસ ગુણધર્મો ધરાવતી સ્પીસીઝ બનાવે છે જેને અણુ કહે છે અણુની વાત કરીએ તો અણુ દ્વિપરમાણવિક પણ હોય આ દ્વિપરમાણવિક કહેવાય બહુપરમાણવિક બી હોય બહુ બધા પરમાણુ ભેગા થાય જેમ કે એમોનિયાની વાત કરું તો NH3 બહુપરમાણવિક કહેવાય પછી N2 દ્વિપરમાણવિક કહેવાય આ બહુપરમાણવિક હોય આ એક કેન્દ્રીય મતલબ સરખા જોડાય દ્વિપરમાણવિક હોય એક કેન્દ્રીય અણુ કહેવાય આ વિષમ કેન્દ્રીય એટલે બહુ બધા જુદા પરમાણુ જોડાય જ્યારે બહુ બધા જોડાય ત્યારે જુદા પરમાણુમાં જોડાય રાસાયણિક બંધનની વાત કરીએ આપણે તો જુદી રાસાયણિક સ્પીસીઝ મતલબ જુદા પરમાણુ અણુ કે આયન જુદી રાસાયણિક સ્પીસીઝ એકબીજા સાથે જકડી રાખતા આકર્ષણ બળને કહીશું આપણે રાસાયણિક બંધન જ્યારે આવા પરમાણુ એકબીજા સાથે જોડાય
Na+ Cl- આયનો એકબીજા સાથે જોડાય તો પરમાણુ કે આયનો એકબીજા સાથે જોડાય અને એ જોડી રાખતું જે આકર્ષણ બળ છે, જોડી રાખતું જે આકર્ષણ બળ છે એને શું કહીશું? રાસાયણિક બંધન. આ બંધન સમજવા માટે આપણે આ ચેપ્ટર ની અંદર જુદા જુદા 4 સિદ્ધાંતો ભણવાના. પહેલો સિદ્ધાંત કોસેલ લુઈસ અભિગમ, એટલે લુઈસને થોડી કેટલાક મુદ્દાઓની ચર્ચા કરી, કોસેલે કેટલાક મુદ્દાઓની ચર્ચા કરી. ભેગું બોલું તો કોસેલ લુઈસ અભિગમ. એના પછી બીજો સિદ્ધાંત છે વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન સિદ્ધાંત, સંયોજકતા બંધનનો અપાકર્ષણનો સિદ્ધાંત, જેને શોર્ટમાં કહીશું આપણે VSEPR સિદ્ધાંત. ત્રીજો મુદ્દો છે VBT સિદ્ધાંત, વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનનો સિદ્ધાંત, અને MOT મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, આણ્વીય કક્ષકવાદ. તો આ 4 સિદ્ધાંતો ઉપર આપણે ડીપમાં ચર્ચા કરવાની છે. આજના લેક્ચર ની અંદર આપણે પહેલો સિદ્ધાંત જોઈએ, કોસેલ લુઈસ અભિગમ. રાસાયણિક બંધન, બંધ એટલે બંધ બનવા માટેની વાત. એટલે જનરલી કોસેલ લુઈસ અભિગમની અંદર એમને આયનીય બંધ વિશેની મેક્સિમમ ચર્ચા કરી છે. મતલબ આયનો એકબીજા સાથે જોડે જે બંધ બનાવે એની ચર્ચા કરી છે. તો જોઈએ આપણે ઇલેક્ટ્રોનના સંદર્ભમાં સૌપ્રથમ વાર ઈસવીસન 1916 માં રાસાયણિક બંધનની રચના અંગેની સંતોષકારક સમજૂતી આપી કોસેલ અને લુઈસ. ઇલેક્ટ્રોનના સંદર્ભમાં સૌપ્રથમ વાર રાસાયણિક બંધ અંગેની સમજૂતી આપી કોસેલ અને લુઈસ. એમાં જુદા જુદા મુદ્દાઓ છે, આપણે મુદ્દાઓ પાડ્યા છે, ચોપડીમાં તો સળંગ લખ્યું છે. એને પહેલી વાત કરી પરમાણુ કર્નેલ. આ પરમાણુ કર્નેલ કોને કહેવાય? પરમાણુ કર્નેલ. ધારો કે હું વાત કરું સોડિયમ, તો કે સોડિયમનો પરમાણુ ક્રમાંક 11, તેની ઇલેક્ટ્રોન રચના નિયોન કમ્પ્લીટ 3s1. એક્ઝેક્ટલી આવું થાય. જુઓ, કેન્દ્રમાં 11 પ્રોટોન હોય, પછી બાહ્યતમ કક્ષામાં પહેલા 2 ઇલેક્ટ્રોન હોય, પછી 8 ઇલેક્ટ્રોન હોય, અને પછી આ 1 ઇલેક્ટ્રોન હોય. તો આ અંદરનો જે બ્લુ કલરનો જે ભાગ બતાવ્યો મેં એને કહેવાય પરમાણુ કર્નેલ. આટલો ભાગ કહેવાય પરમાણુ કર્નેલ. તો પરમાણુ કર્નેલમાં છે શું? તો કે સાહેબ 11 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન. એટલે આ પરમાણુ કર્નેલ જે બન્યું એ કેવો હશે? ધન વીજભારિત, ઋણ વીજભારિત. કેવો હશે? સાહેબ પ્રોટોનની સાપેક્ષે એમાં 1 ઇલેક્ટ્રોન ઓછો છે. મતલબ આ જે પરમાણુ કર્નેલ બન્યો કેવો વીજભારિત બન્યો? ધન વીજભારિત. શબ્દોમાં બોલું તો એવું કહેવાય બાહ્યતમ કક્ષા સિવાયના પરમાણુનો સમગ્ર ભાગ. બાહ્યતમ કક્ષાના કેન્દ્ર સહિતના ઇલેક્ટ્રોનનો સમાવેશ. કેન્દ્ર અને ઇલેક્ટ્રોન આ બધાનો સમાવેશ બાહ્યતમ કક્ષા સિવાયના. આ બહારની કક્ષાને આપણે ધ્યાનમાં નહીં લેતા, આ ઇલેક્ટ્રોનને ધ્યાનમાં નહીં લેતા. તો આ જે બાકીનું વધ્યું એ પરમાણુ કર્નેલ કહેવાય. શું બોલ્યો હું? બાહ્યતમ કક્ષા. બાહ્યતમ કક્ષાનું બીજું નામ છે સંયોજકતા કક્ષા. બાહ્યતમ કક્ષાના સિવાયના, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન સિવાયના પરમાણુના કેન્દ્ર સહિતના ઇલેક્ટ્રોનનો સમાવેશ પરમાણુ કર્નેલમાં થાય. આ પરમાણુ કર્નેલ કેવા વીજભાર ધરાવે છે? ધન વીજભારિત છે. તો લુઈસે પરમાણુને ધન વીજભારિત પરમાણુ કર્નેલ તરીકે ગણાવ્યા. લુઈસે પરમાણુને ધન વીજભારિત પરમાણુ કર્નેલ તરીકે ગણાવ્યા. એનો મતલબ સાહેબ આ બહારનો ઇલેક્ટ્રોન તો કે આ ઇલેક્ટ્રોનને ગુમાવી દેશે. આ ઇલેક્ટ્રોનને ગુમાવી દેશે. એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે એટલે એની બોલો આ પરમાણુ કર્નેલની અંદર આ પરમાણુ કર્નેલનું સમઘન સ્વરૂપે વિકલ્પી શકું. એને તો આગળ કીધું કે પરમાણુને તમે સમઘન સ્વરૂપે સ્વીકારી લો. તમે સમઘન સ્વરૂપે સ્વીકારી લો તો સમઘનના કેટલા ખૂણા હોય? 8 ખૂણા હોય. તો બાકી જે અંદરની કક્ષાના જે આ 8 ઇલેક્ટ્રોન છે, આ જે 8 ઇલેક્ટ્રોન છે એ સમઘનના 8 ખૂણા ઉપર હશે. સમઘનના 8 ખૂણા ઉપર હશે. આમાં 8 ઇલેક્ટ્રોન આયન છે, ધન આયન છે, એટલે એના 8 ખૂણા ઉપર હશે. એટલે આની ઇલેક્ટ્રોન રચના કેના જેવી બની ગઈ? તો કે સાહેબ ઊંડા વાયુ જેવી બની ગઈ. પહેલા મુદ્દા વાત કરીએ, લુઈસે પરમાણુઓને ધન ભારિત પરમાણુ કર્નેલ તરીકે કલ્પ્યા.
અથવા ગણે જેમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે બીજો મુદ્દો એને બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનને સમઘનના ખૂણા ઉપર કલ્પ્યા બાહ્યતમ કોષના જે ઇલેક્ટ્રોન હતા અંદરના જે 8 ઇલેક્ટ્રોન એ 8 ઇલેક્ટ્રોન સમઘનના ખૂણા તરીકે કલ્પ્યા Na+ માટે ધારો કે એકલા Na ની વાત કરું તો મારે એકલા Na ની લખવી હોય તો અંદરનું આ પરમાણુ કર્નેલ પછી જે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન જે છે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન એટલે કેટલા હતા બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન તો આપણે અહીંયા સમઘનના એક ખૂણા ઉપર ઇલેક્ટ્રોન હશે સમઘનના કોઈ પણ અહીંયા તો આ Na નો ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ Na ની તો આ બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન એ સમઘનના એક ખૂણા ઉપર હોય ધારો કે મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના હોય તો નિયોન 3s2 તો એમાં બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 2 તો સમઘનના બે ખૂણામાં ઇલેક્ટ્રોન હશે ધારો કે એલ્યુમિનિયમની વાત કરું તો નિયોન 3s2 3p1 બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 3 તો કે સમઘનના 3 ખૂણામાં ઇલેક્ટ્રોન હશે ટૂંકમાં હું નિયોનની વાત ચલો આર્ગોનની વાત કરું આર્ગોન તો નિયોન કમ્પ્લીટ 3s2 3p6 બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 8 ઇલેક્ટ્રોન તો સમઘનના 8 ખૂણા ઉપર સમઘનના 8 ખૂણા ઉપર ઇલેક્ટ્રોન હશે તો ટૂંકમાં બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન વધ્યા મતલબ પરમાણુ કર્નેલ સિવાયનો અંદરનો પરમાણુ કર્નેલ આ ગોળો જે ધન વીજભારી છે પરમાણુ કર્નેલ સિવાયનો જે સમઘન લીધો એને શું કીધું આપણે બાહ્યતમ કક્ષા તો બાહ્યતમ કક્ષાને કયા સ્વરૂપમાં કલ્પી લીધી એને સમઘન અને સમઘનના 8 ખૂણા ઉપર ઇલેક્ટ્રોન ગોઠવી શકાય તો બીજા મુદ્દામાં બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનને સમઘનના ખૂણા ઉપર ગોઠવી દઈએ તો 8 ઇલેક્ટ્રોન પરમાણુ કર્નેલની આસપાસ રહેલા હોય પરમાણુ કર્નેલની આસપાસ શું ગોઠવાયેલું હોય આ 8 ઇલેક્ટ્રોન પણ આવું શેમાં જોવા મળે તો સાહેબ ઊંડા વાયુમાં જોવા મળે ઊંડા વાયુમાં 8 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય બધામાં 8 ઇલેક્ટ્રોન મહત્તમ કેટલા ગોઠવી શકાય તો સાહેબ મહત્તમ 8 ગોઠવી શકાય મહત્તમ મેં પહેલા જ કીધું હતું Na ની અંદર એક જ ઇલેક્ટ્રોન હતો પછી મેગ્નેશિયમમાં 2 ઇલેક્ટ્રોન આયા એલ્યુમિનિયમમાં 3 આયા પછી સિલિકોનમાં 4 આવે સલ્ફરમાં 6 આવે તો એ રીતે ગોઠવાતા જાય ક્લોરીનમાં 7 આવે અને આર્ગોનમાં 8 આવે એમ મેક્સિમમ વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકાય સમઘનની અંદર 8 ખૂણા આ સમઘનના 8 ખૂણા ઉપર ગોઠવાશે અને ઉમદા વાયુની અંદર આ સ્થાયી ગોઠવણી થઈ ગઈ કહેવાય મતલબ આવી જે ગોઠવણી હોય આવા ગોઠવણી ધરાવતા પરમાણુ ઇલેક્ટ્રોન મેળવી બી ના શકે કે ઇલેક્ટ્રોન ગુમાવી પણ ના શકે આ ઉમદા વાયુ જેવી ગોઠવણી થઈ અષ્ટકપૂર્ણ સ્થાયી રચના પરમાણુ જ્યારે રાસાયણિક બંધનથી જોડાય જ્યારે આ એક Na હતો એ Na ધારો કે Na ની અંદર ખૂણા ઉપર એક જ ઇલેક્ટ્રોન હતો તો આ એક જ ઇલેક્ટ્રોન ધરાવતો આ Na શું કરશે કે સાહેબ Na+ બની જશે અને આ એક ઇલેક્ટ્રોન ગુમાઈ જશે અને ગુમાઈ જશે એટલે Na+ વાળો જે ઇલેક્ટ્રોન હશે એની બાહ્યતમ કક્ષા શું થઈ ગઈ તો કે સાહેબ આ અંદરના 8 ઇલેક્ટ્રોન થઈ ગયા જે પરમાણુ કર્નેલમાં હતા આ એક ઇલેક્ટ્રોન જતો રહે આ એક જતો રહે તો પાછું આ 2 ઇલેક્ટ્રોન અને 8 ઇલેક્ટ્રોન તો બોલો એની બાહ્યતમ આ Na+ ની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા તો સાહેબ 8 ઇલેક્ટ્રોન મતલબ કોના જેવી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ નિયોન જેવી એટલે કે અષ્ટકપૂર્ણ રચના પ્રાપ્ત થઈ ગઈ તો પરમાણુ જ્યારે રાસાયણિક બંધનથી જોડાય એટલે Na જ્યારે જોડાશે ત્યારે Na+ સ્વરૂપે જોડાશે Na જ્યારે જોડાશે ત્યારે Na+ સ્વરૂપે જોડાશે અને Na+ બનશે એટલે એની બાહ્યતમ કક્ષામાં અષ્ટકપૂર્ણ રચના હશે તો ત્રીજા મુદ્દાની અંદર બાહ્યતમ કક્ષા પહેલામાં પરમાણુ કર્નલની વાત કરી પરમાણુ કર્નલ કોને કહીશું તો કે સાહેબ બાહ્યતમ કક્ષા સિવાયના કેન્દ્ર સહિતના ઇલેક્ટ્રોનનો સમાવેશ પરમાણુ કર્નલમાં થાય છે આ પરમાણુ કર્નલ કેવા હોય છે ધન ભારિત હોય છે ધન ભારિત પરમાણુ કર્નલ હોય છે અને આ પરમાણુ કર્નલના બહારના ભાગની વાત કરીએ તો એની અંદર વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય હવે આ 8 ઇલેક્ટ્રોનને દર્શાવવા માટે શું કલ્પી લીધા પરમાણુ કર્નલ બાહ્યતમ કોષને ઇલેક્ટ્રોનના સમઘન સ્વરૂપે કલ્પી લીધો લુઈસે બાહ્યતમ કોષને શેના સ્વરૂપે કલ્પ્યો સમઘન સ્વરૂપે કલ્પ્યો અને એની અંદર વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકાય 8 ઇલેક્ટ્રોન ગોઠવી શકાય એના કારણે ઊંડા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના તૈયાર થઈ ત્રીજા મુદ્દાની અંદર તો આવા પરમાણુ જ્યારે એકબીજા સાથે જોડાશે આવા પરમાણુ જ્યારે રાસાયણિક બંધનથી જોડાય છે ત્યારે એમની બાહ્યતમ કક્ષામાં કોના જેવી ઇલેક્ટ્રોન રચના સ્થાયી અષ્ટકપૂર્ણ ઊંડા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય છે જેમ કે ઉદાહરણ આપીને સમજાવી અને ધારો કે Na હોય તો Na+ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો Na+ બની જાય તો બોલો આની અંદર ઇલેક્ટ્રોન રચના કેવી થઈ ગઈ અષ્ટકપૂર્ણ ધારો કે Cl ની વાત કરું ચલો Cl તો Cl 17 હોય તો નિયોન કમ્પ્લીટ
3s2 3p5 હોય તો હવે એક ઇલેક્ટ્રોન મેળવી દેશે, એક ઇલેક્ટ્રોન મેળવી દે તો અહીંયા શું થઈ જાય 3s2 3p6 તો Cl- બની ગયું, તો Cl- બની ગયું તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? અષ્ટક પૂર્ણ રચના થઈ ગઈ. એટલે ટૂંકમાં સાહેબ એક વસ્તુ નક્કી છે કે જ્યારે આવા પરમાણુઓ એકબીજા સાથે જોડાય છે, જોડાય એટલે રાસાયણિક બંધથી, એટલે રાસાયણિક બંધનથી જોડાય છે ત્યારે અષ્ટક પૂર્ણ રચના પ્રાપ્ત કરે છે. હવે Na જોડાય ત્યારે Na માં Na+ બની ગયો હોય તો Na+ ની ઇલેક્ટ્રોન રચના નિયોન જેવી બની ગઈ હોય, કારણ કે અહીંયા જે 3s1 માં એક ઇલેક્ટ્રોન હતો એને ગુમાવી દીધો, ગુમાવીને ના આપી દીધો, તો આ બંને આયન એકબીજા જોડે શું બનાવી દેશે? અષ્ટક પૂર્ણ સ્થાયી સમૃદ્ધ ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. પરમાણુ કર્નલ પછી બાહ્યતમ કક્ષાને સમઘનના ખૂણા સ્વરૂપે કરતા અષ્ટક પૂર્ણ સ્થાયી સમૃદ્ધ રચના અને ઉદાહરણ આપ્યું Na+ અને Cl- નું. અને બીજા કેટલાક એવા અણુઓ છે કે સાહેબ આ રીતે ધન આયન ઋણ આયન નહીં બનાવતા, જેમ કે હાઇડ્રોજન ની વાત કરું તો હાઇડ્રોજન બે જણા ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરશે અને બે ઇલેક્ટ્રોન વચ્ચે બનાવી દેશે. ધારો કે ક્લોરીન ની વાત કરું તો ક્લોરીન માં બી એવું થશે. ક્લોરીન ની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? ક્લોરીન સાહેબ ક્લોરીન ની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય. હવે આ ઇલેક્ટ્રોન ને દર્શાવવા માટે હું બાહ્યતમ ઇલેક્ટ્રોન ને દર્શાવવા માટે ટપકા વડે દર્શાવીશું, એ પણ એને જ કહ્યું હતું. જો અહીંયા છે બાહ્યતમ કક્ષાને રાસાયણિક બંધનમાં માત્ર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જે ભાગ લે છે એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય, જેને અંદરના ઇલેક્ટ્રોન તો ભાગ લેતા નથી. ધારો કે ફ્લોરીન ની વાત કરું તો ફ્લોરીન ની ઇલેક્ટ્રોન રચના શું હતી? તો કે 1s2 2s2 2p5, તો આ અંદરના ઇલેક્ટ્રોન રક્ષિત હોય એટલે આ હિલિયમ વાળા ઇલેક્ટ્રોન એ અંદર ઢંકાયેલા હોય. ફ્લોરીન ની વાત કરું તો 9 પ્રોટોન, પછી આ 2 ઇલેક્ટ્રોન હોય અને પછી આ 7 ઇલેક્ટ્રોન હોય, તો 9 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો આ 2 ઇલેક્ટ્રોન તો ઢંકાયેલા હોવાને કારણે બંધનમાં ભાગ લેશે નહીં. તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને દર્શાવવા માટે આ 7 ઇલેક્ટ્રોન થયા, તેને દર્શાવવા માટે આપણે ટપકા વડે દર્શાવીશું, તત્વની સંજ્ઞા લખીશું, ટપકા વડે દર્શાવીશું. અને આ દર્શાવવાની જે રીત છે એને લુઈસ બંધારણ કહેવાય. તો બીજો એક ફ્લોરીન આવ્યો, ચલો એને અલગ દર્શાવવા માટે હું ચોકડી વડે દર્શાવું છું, તમે ટપકા વડે દર્શાવશો તોય વાંધો નહીં. તો જો આ ફ્લોરીનના 7 ઇલેક્ટ્રોન, આ ફ્લોરીનના 7 ઇલેક્ટ્રોન, ચલો બે ભેગા થઈ ગયા, કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. આ બે ભેગા થઈ ગયા 8 થઈ ગયા, મતલબ બંને શું કર્યું? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. એટલે બીજા બધા અણુઓ જેવા કે હાઇડ્રોજન, ફ્લોરીન, ક્લોરીનમાં ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એકબીજા સાથે રાસાયણિક બંધનથી જોડાય છે. પણ ટૂંકમાં સાહેબ રાસાયણિક બંધન બને ચાહે ઇલેક્ટ્રોનની આપ-લે કરે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, ત્યારે એમની બાહ્યતમ કક્ષામાં શું બની જાય? અષ્ટક પૂર્ણ રચના. બાહ્યતમ કક્ષામાં શું બની જાય? અષ્ટક પૂર્ણ રચના પ્રાપ્ત થાય. બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂર્ણ રચના પ્રાપ્ત થાય છે. પછી વાત કરીએ ને લુઈસ બંધારણની. મેં કીધું એમ કે રાસાયણિક બંધનમાં માત્ર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જ ભાગ લેશે, અંદરના ઇલેક્ટ્રોન રક્ષિત હોવાને કારણે બંધ રચનામાં ભાગ લેતા નથી. માટે આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહીશું. અને આ સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવવા માટે શું કરવું પડે કે સાહેબ તત્વની સંજ્ઞા લખવાની અને એની આજુબાજુ દાખલા તરીકે હું વાત કરું લિથિયમ, તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના શું છે? 1s2 2s1. બાહ્યતમ કક્ષા એટલે આરી કહેવાય. તો એમ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 1, તો એક ટપકું મૂક્યું. બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના બોલું કે સાહેબ 1s2 2s2, તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2, તો બેરિલિયમની આજુબાજુ 2 ટપકા મૂકો સાહેબ. બોરોનની વાત કરું તો બોરોનની ઇલેક્ટ્રોન રચના શું છે? બોરોન 1s2, બોરોનનો પરમાણુ ક્રમાંક 5, 1s2 2s2 2p1. તો આ 1s2 એટલે અંદર ની કહેવાય. આ 1s2 ના લખ્યું તો આપણે હિલિયમ બી લખી શકીએ, હિલિયમ 2s2 2p1. તો બોલો બાહ્યતમ કક્ષામાં આ કહેવાય. બોરોનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 3, તો 3 ટપકા મૂકો. એ રીતે કાર્બનની વાત કરું તો બને હિલિયમ 2s2, અહીંયા કાર્બનની વાત કરું તો કાર્બન 6 થઈ જાય, તો 2s2 2p2. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 4, તો કાર્બનની આજુબાજુ 4 ટપકા મૂકો. એવી રીતે નાઇટ્રોજનની આજુબાજુ 5 ટપકા મુકાય. એનો મતલબ શું થાય કે નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, ફ્લોરીનમાં 7. માટે જ એને 7મી લાઈનમાં મૂક્યા સાહેબ. પછી નિયોનની વાત કરું તો નિયોનની આજુબાજુ 8 ઇલેક્ટ્રોન, માટે એના 8મા ખાના મૂક્યા છે. જો આ લિથિયમની બાહ્યતમ કક્ષામાં ઉપર એક જ ટપકું છે, એનો મતલબ એ પહેલી લાઈનમાં છે. આ બેરિલિયમની આજુબાજુ 2 ટપકા છે, એનો મતલબ એ બીજી લાઈનમાં છે. 2 માં કેસરમાં. પછી આ બોરોનની વાત કરું, બોરોન બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, માટે એને ત્રીજી લાઈનમાં મૂક્યો છે આપણે. બાલગાઈન ટાલ વચ્ચેવાળા ખાડાને આપણે ગણતા નથી. પછી કાર્બનને ચોથી લાઈનમાં મૂક્યો,
ચોથો સમૂહ કહેવાય અથવા 14મો સમૂહ કહેવાય. રોમન આંકમાં લખવો હોય તો ચોથો અને 1 2 3 4 5 સળંગ લખવો હોય તો 14મો સમૂહ કહેવાય. બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવેલા. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન એટલે 15મા સમૂહમાં હશે. આની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન તો 16મા સમૂહમાં હશે. આની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન તો 17મા સમૂહમાં હશે. બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન તો એ 8મો સમૂહ, છેલ્લો સમૂહ, શૂન્ય સમૂહ, નિષ્ક્રિય સમૂહ, ઊંડા સમૂહ એમાં હશે. ટૂંકમાં સાહેબ લુઈસ બંધારણમાં તત્વની સંજ્ઞા લખવાની, એની બાજુ ઇલેક્ટ્રોનને ટપકા વડે દર્શાવવાના. આ લુઈસ બંધારણની ઉપયોગિતા શું? તો કે હમણાં તો બોલ્યા સાહેબ કે જો ટપકાની સંખ્યા ખબર હોય તો એના આધારે તમને પરમાણુની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ખબર પડી જાય. હું તમને એમ કહી દઉં કે ચલો આ ક્લોરીન છે તો ક્લોરીનની આજુબાજુ હું તમને આ રીતે દર્શાવું તો તમે શું કહી શકો? સાહેબ ક્લોરીનની સંયોજકતા કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હશે. એનો મતલબ ક્લોરીન એ 17મા સમૂહનું તત્વ છે એટલે એનો સમૂહ ખબર પડી જાય. એમાં રહેલા સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની ખબર પડી જાય. એ કેટલા બંધ બનાવશે એની બી ખબર પડી જશે કે આ ક્લોરીન છે ને એ એક બંધ બનાવશે કારણ કે એની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન તૂટે છે અષ્ટક માટે એની સંયોજકતા -1 બી કહેવાય. -1 ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવી દેશે તો -1 તો ઘણી બધી માહિતી મળશે. તો એ થઈ ગઈ એની ઉપયોગિતા. તો આટલી વાત કરી લુઈસ. મુદ્દાઓ યાદ રાખવાના. મુદ્દાઓ ઉપર રેન્ડમલી લખવાનું. આપણને જેટલું યાદ રહે એટલું. પરફેક્ટ ચોપડીના શબ્દો નહીં આવે કારણ કે આ બધા ફિઝિકલના ચેપ્ટરો એવા હોય. તો આની અંદર શું કરવાનું ધ્યાન રાખવાનું કે પરફેક્ટ આપણે શબ્દોનો પ્રયત્ન નહીં કરવાનો, સમજવાનો, સમજીને લખવાનો પ્રયત્ન કરવાનો. એના પછી આગળ વધીએ કોશેલ. તો કે કોશેલે રાસાયણિક બંધનના મુદ્દાઓની સંબંધમાં નીચેના મુદ્દાઓની વાત કરી. પહેલી તો એને વાત કરી તત્વોનું વર્ગીકરણ. આપણી નજર સમક્ષ આવર્ત કોષ્ટક આવવું જોઈએ. આપણે ત્રીજું ચેપ્ટર ભણી લીધું. તો ડાબી બાજુથી વાત કરું તો ડાબી બાજુ બધી ધાતુઓ હતી, જમણી બાજુ બધી અધાતુઓ હતી. ડાબી બાજુ બધા ધાતુઓની અંદર પહેલો સમૂહ આલ્કલી હતો, પછી આલ્કલાઇન હતો, પછી બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને હેલોજન ને નિષ્ક્રિય હતા. સાહેબ નિષ્ક્રિય તો કોઈના અંગાથી જોડાતા જ નહીં એટલે નિષ્ક્રિયને અલગ છોડો. પણ બાકીના બધામાં વાત કરું તો આ પહેલો આલ્કલી સમૂહ એ પ્રબળ વિદ્યુત ધનમય તત્વો કહેવાય કારણ કે એમની ધન આયન બનાવવાની વૃત્તિ વધારે હોય. આ બાજુનો હેલોજન ગણું. હેલોજન એટલે ફૂલો કલીઓ બહાર અમે આઈ આંટી. તો એ બધા અધાતુ તત્વો એની અધાતુ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે અને જેની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ પ્રબળ હોય એની વિદ્યુત ઋણતા કેવી હોય? ઊંચી હોય. એટલે એવું કહી શકાય કે આ બધા પ્રબળ વિદ્યુત ધનમય તત્વો કહેવાય, આ બધા પ્રબળ વિદ્યુત ઋણમય તત્વો કહેવાય. તો આવર્ત કોષ્ટકને કેટલા ભાગમાં વર્ગીકૃત કરીએ? પ્રબળ વિદ્યુત ધનમય તત્વો, પ્રબળ વિદ્યુત ઋણમય તત્વો અને ઊંડા વાયુઓ આ બંનેથી અલગ પડે છે. તો પહેલી વાત કરીએ તે તત્વોનું વર્ગીકરણ. સૌથી વધુ વિદ્યુત ઋણમય તત્વો કયા? સાહેબ હેલોજન તત્વો. સૌથી વધુ ઊંચા વિદ્યુત ધનમય તત્વો કયા? સાહેબ આલ્કલી તત્વો. અને ઊંડા વાયુ તત્વો તો કે આ બધાથી અલગ પડે છે. તત્વોનું વર્ગીકરણ કર્યું. પછી આયનો. હેલોજન તત્વો શું કરે? સાહેબ એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. હેલોજન 17મા સમૂહ છે, બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે એટલે હેલોજન તત્વો એક ઇલેક્ટ્રોન મેળવી સરળતાથી H- ઋણાયન બનાવશે. જ્યારે આલ્કલી તત્વોની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે માટે આ તત્વો સરળતાથી એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવશે. હવે આ ધન આયન અને આ ઋણ આયન એકબીજા સાથે આકર્ષાશે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી. આ પરમાણુ આલ્કલી તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનાવી દીધો. એમની આ બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂર્ણ રચના થઈ ગઈ. હેલોજન પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવી દીધો. એમની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂર્ણ રચના થઈ ગઈ. તો આવા ધન આયન અને ઋણ આયન એકબીજા જોડે આકર્ષાય. ધન આયન અને ઋણ આયનો મારા ઉંમરમાં તમને સમજાવવું ના પડે. એકબીજા જોડે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ, કુલંબીય આકર્ષણ બળથી જોડાઈ જાય. તો આ રીતે બનેલા ધન આયનો અને ઋણ આયનો એકબીજા જોડે સ્થિર વિદ્યુતીય આકર્ષણથી જોડાઈ જાય અને એમની બાહ્યતમ કક્ષામાં ઊંડા વાયુ જેવી NH2 NP6 પ્રકારની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે. તો પહેલા આપણે વાત કરી તત્વોનું વર્ગીકરણ. આલ્કલી તત્વો, હેલોજન તત્વો, આલ્કલી ધનમય કહેવાય, હેલોજન ઋણમય કહેવાય અને ઊંડા વાયુ જુદા પડે. ઊંડા વાયુ કોઈના સાથે જોડાતા નથી. આલ્કલી ધન આયન બનાવે, હેલોજન ઋણ આયન બનાવે. તો આયનોની ચર્ચા કરી. ત્રીજા મુદ્દા પર ધન આયન અને ઋણ આયન કયા આકર્ષણ બળથી? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી. અને કેવી ઇલેક્ટ્રોન રચના બનાવે? ઊંડા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના બનાવે. ચોથા મુદ્દા ઉદાહરણ આપ્યું. Na+ બનાવે. એની ઇલેક્ટ્રોન રચના નિયોન 3s1 હતી એમાંથી નિયોન બની ગઈ, અષ્ટકપૂર્ણ બની ગઈ. ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવી Cl- બનાવશે. એની ઇલેક્ટ્રોન રચના હતી નિયોન 3s2 3p5 એક ઇલેક્ટ્રોન મેળવી દીધો નિયોન 3s2 3p6 એટલે આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના બની ગઈ. ટૂંકમાં Na માંથી Na+ બન્યો કે Cl માંથી Cl- બન્યો. બંને જણાએ અષ્ટકપૂર્ણ સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરીને આવા Na+ અને Cl- એકબીજા સાથે જોડીને Cl બનાવી દેશે. બીજું ઉદાહરણ લઈએ. કેલ્શિયમ +2 Ca માંથી Ca+2 બને તો સાહેબ બે ઇલેક્ટ્રોન ગુમાવે. ચલો એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 4s2 હતી એમાંથી આ બે ઇલેક્ટ્રોન જતા રહ્યા. આર્ગોન જેવી બની ગઈ, ઊંડા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના બની ગઈ. એવી જ રીતે ફ્લોરીન હતો સામે તો કે ફ્લોરીન એક ઇલેક્ટ્રોન લેશે કે સાહેબ આ તો બે ઇલેક્ટ્રોન આપે છે ને આને એક આ તો એક જ ઇલેક્ટ્રોન લે છે તો કે આવા બે જણને બોલાવશે. કેલ્શિયમ કે ભાઈ જો હું તો બે ઇલેક્ટ્રોન આપી
તો ફ્લોરીન કે માં તો એક જ ઇલેક્ટ્રોન લેવો છે, તો કે બે જણા આવો, તો એક ફ્લોરીન ને એક ઇલેક્ટ્રોન આપશે, બીજા ફ્લોરીન ને બીજો ઇલેક્ટ્રોન આપશે, બે જણાને એક એક ઇલેક્ટ્રોન આપ્યો. સામે ફ્લોરીન માં બી અષ્ટકપૂર્ણ થઈ ગઈ, કારણ કે ફ્લોરીન ની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હતા, એટલે એને એક ઇલેક્ટ્રોન લઈને અષ્ટકપૂર્ણ, એને એક ઇલેક્ટ્રોન લઈને અષ્ટકપૂર્ણ ઇલેક્ટ્રોન રચના બનાવી દીધી. પણ એ વખતે બે ફ્લોરીન જોડાશે તો Ca+2 અને હવે બે F- જોડાઈ અને શું બની જશે, CaF2 બની જશે. એને આ રીતે પણ લખાય અથવા Ca+2 અને F-2 એ રીતે પણ લખી શકો. ટૂંકમાં ચોથા મુદ્દાની અંદર આપણે ઉદાહરણ આપ્યા. ફરી એકવાર, પહેલા મુદ્દામાં તત્વોનું વર્ગીકરણ, બીજા મુદ્દામાં આયનો વાત કરવાની, ત્રીજા મુદ્દામાં સ્થિર વિદ્યુતીય આકર્ષણથી જોડાઈ અને ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે, અને ચોથા મુદ્દાની અંદર ઉદાહરણો આપવાના. પાંચમા મુદ્દાની અંદર વીજ સંયોજક બંધ અથવા આયોનિક બંધ. ટૂંકમાં સાહેબ આ ધન આયન અને ઋણ આયન વચ્ચે એમના જોડાવાથી રાસાયણિક બંધનથી જોડાઈ અને જે બંધ બનાવે એને શું કહેવાય, આયનિક બંધ કહેવાય અથવા વીજ સંયોજક બંધ કહેવાય. તો આવા ધન આયન અને ઋણ આયનો વચ્ચે જે સ્થિર વિદ્યુતીય આકર્ષણના પરિણામે રચાતા બંધને શું કહીશું આપણે, વીજ સંયોજક બંધ. આ ધન આયનો અને ઋણ આયન એકબીજા સાથે જોડાય એને કયો બંધ કહેવાય, તો કે આયનીય બંધ. આપણે આયની બંધ બોલીએ છીએ, એનું એક્ઝેક્ટ નામ વીજ સંયોજક બંધ અથવા વિદ્યુત સંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજી વસ્તુ વિદ્યુત સંયોજકતા, તો સાહેબ આ આયનોના માથે જે હોય એને વિદ્યુત સંયોજકતા કહેવાય. દાખલા તરીકે Na ના માથે Na+1 છે, તેની સંયોજકતા 1 કહેવાય. Cl ના માથે -1 છે, તેની સંયોજકતા 1 જ કહેવાય. સંયોજકતા એક જ બોલવાનું, ધન ઋણ નહીં બોલવાનું. ધન ઋણ ઓક્સિડેશન આંકમાં બોલાય. Na ની ઓક્સિડેશન આંક તો કે +1, Cl નો ઓક્સિડેશન આંક તો કે -1. પણ Na ની સંયોજકતા, તો કે સાહેબ Na ની સંયોજકતા 1, ક્લોરીન ની સંયોજકતા 1. તો એના ઉપર સંયોજકતા એટલે શું, તો કે સાહેબ આયન ની ઉપરથી, આયન ઉપરના એકમ ભારની સંખ્યાને શું કહીશું આપણે, વીજ સંયોજકતા. મતલબ વીજ સંયોજક બંધ અને વીજ સંયોજકતા વિશેની વાત કરી. મોટા ભાગના સંયોજનોમાં આ ખ્યાલ મેળ ખાતો નથી, એટલે ખાલી આને શું વાત કરી, ધન આયન ને ઋણ આયન. પછી હું એમ કહું ચલો Cl જોડે Cl2 બનાવે, આની રીતે સમજાવો, તો કે સાહેબ એમાં ના સમજ પડે, એમાં ભાગીદારી છે. એટલે કે ઘણા બધા એવા સંયોજનો હતા. હા, આલ્કલી અને હેલોજન જોડાય તો એમના માટે આ સિદ્ધાંત ઓકે, મતલબ આયનીય બંધ માટે કોસેલ અભિધારણા પરફેક્ટ છે. પરંતુ મોટા ભાગના સંયોજનો સહસંયોજક સંયોજનો બનાવે, કારણ કે આપણને ખબર છે મોટા ભાગના સંયોજનો કોના હોય, તો કે હાઇડ્રોજન સહસંયોજક સંયોજનો બનાવે છે. અને મોટા ભાગના સંયોજનો કાર્બન ના હોય, આખું કાર્બનિક રસાયણ, તો કે કાર્બન સહસંયોજક બનાવે છે. એટલે મોટા ભાગના સંયોજનો સાથે આ સંકલ્પના મેળ ખાતી નથી. તો આ સરસ મજાનો આભી સિદ્ધાંત છે. બંને વાત સાચી છે, પણ લુઈસની સાપેક્ષે મારી દ્રષ્ટિએ કોસેલ વધુ આઈએમપી કહેવાય. એટલે મારે ધારો કે પરીક્ષામાં પૂછવું આ બંનેના સાપેક્ષે બે અલગ અલગ કરી નાખે આપણે. કોસેલ લુઈસ અભિગમ ખરો, પણ પહેલા લુઈસ સમજાયો અને પછી કોસેલ સમજાયો. મોટે ભાગે હું તમને કોસેલ પૂછી શકું. એના પછી વાત કરીએ અષ્ટકનો નિયમ. તો સાહેબ કોસેલ લુઈસે ઈસવીસન 1916 માં જે અગત્યનો સિદ્ધાંત વિકસાવ્યો એને કહીશું રાસાયણિક બંધનનો ઇલેક્ટ્રોનીય વાદ, મતલબ અષ્ટકનો નિયમ. સાહેબ જ્યારે પરમાણુ એકબીજા સાથે જોડાય, જ્યારે પરમાણુ કે આયનો એકબીજા સાથે જોડાય, રાસાયણિક બંધનથી જોડાય, એમને ના જોડાય કે બંધન એટલે આકર્ષણ. પરમાણુ, જુદા જુદા પરમાણુ કે એક જ પ્રકારના પરમાણુ કે આયનો એકબીજા સાથે રાસાયણિક બંધનથી જોડાય છે, ત્યારે તેમની સંયોજકતા કોષમાં શું થઈ જાય, તો સાહેબ ઉમદા વાયુ જેવી એટલે કે NH2NP6 પ્રકારની અષ્ટકપૂર્ણ સ્થાયી સમૃદ્ધ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય છે, જેને અષ્ટકનો નિયમ કહેવાય. જ્યારે પરમાણુ એક જ પ્રકારના પરમાણુ કે જુદા જુદા પ્રકારના પરમાણુ અન્ય પરમાણુ સાથે જોડાય ત્યારે તેમના સંયોજકતા ઇલેક્ટ્રોનની શું કરે, કાં તો એ આપલે કરે અથવા ભાગીદારી કરે, ત્યારે તેમની સંયોજકતા કક્ષામાં શું થાય છે, અષ્ટકપૂર્ણ ઉમદા વાયુ જેવી NH2NP6 પ્રકારની ઇલેક્ટ્રોન સ્થાયી સમૃદ્ધ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય છે, જેને અષ્ટકનો નિયમ કહેવામાં આવે છે. તો અષ્ટકના નિયમ વિશેની વાત કરી. એસપી માં પૂછાય કે અષ્ટકનો નિયમ લખો. અષ્ટકના નિયમના અપવાદ પણ છે, આપણે જોઈશું. પણ અત્યારે હાલ પૂરતું અહીંયા સુધી રાખીએ. આપણે સહસંયોજક બંધ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. સરસ મજાનું ચેપ્ટર છે, થોડુંક ધ્યાન રાખશો તો આવડી જાય એવું છે. તૈયારી કરશો ને બધા? ધન્યવાદ.